આના જુઓ આવી રીતે આપણે લાડુ બનાવીશું અને જે બુરું ખમણ આપણે સાઈડમાં રાખ્યું છે એમાં આપણે રગદોળીશું અને ઉપરથી જે પિસ્તા છે એ મૂકીશું. જોઈ શકો છો કે આવી રીતે આપણે લાડુ સિદ્ધ કરીશું અને પ્લેટમાં મૂકતા જઈશું. થોડું મિશ્રણ ગરમ છે એટલે છતાં પણ એકદમ સરસ આપણા લાડુ વળી રહ્યા છે. અને જે સાઈડમાં આપણે નાળિયેરનું ખમણ રાખ્યું હોય એમાંથી આપણે એને રગદોળી અને